મહુધા વોર્ડ નંબર 4ની 3 સીટો ભાજપના તો એક અપક્ષના ફાળે ગઈ। મહુધામાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર એક સાથે વિજય સરઘસ કાઢ્યો। મહુધા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારોએ ચૂંટણીમાં જીત હાંસલ કરવા રાત દિવસ એક કરી નાખી હતી, જ્યારે નગરપાલિકા ચૂંટણીમાં મતદારોએ પોતાના પસંદગી પ્રમાણે ઉમેદવારોને મતદાન કર્યું હતું। તો બીજી તરફ વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવાર ફરીદ મિયા અહેમદ મિયા મલેકે પણ નગરપાલિકા ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે ખૂબ જ ભાગદોડ કરી। તેમાં સગા સંબંધીઓ અને મિત્રોએ પણ ફરીદ મિયા મલેકને જંગી બહુમતીથી વિજય થવા માટે ખૂબ મહેનત કરી। ત્યારે મહુધા નગરપાલિકાની ચૂંટણીમાં ફરીદ મિયા અહેમદ મિયા મલેકને 919 મતોથી વિજય બનાવ્યા હતા અને તે જ વોર્ડમાં અપક્ષ ઉમેદવાર અયાઝ ખાન અત્તાઉલ્લાહ ખાન પઠાણને પણ 865 મતોથી વિજય બનાવ્યા હતા। સાથે સાથે મહુધા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં પણ અન્ય ભાજપના 2 ઉમેદવારો વિજય બન્યા। ત્યારે વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર ફરીદ મિયા મલેક અને અપક્ષ ઉમેદવાર અયાઝ ખાન પઠાણને ચૂંટણીમાં જીત હાંસલ થતાં જ બંને જ ઉમેદવારો એક સાથે મહુધા નગરમાં ડીજે સાથે વિજય સરઘસ કાઢ્યું, જેમાં ઠેર ઠેર લોકોએ બંને ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। આજે તમે જીત્યા છો તો શું કહેશો? મને ખૂબ ખૂબ આભાર છે। મારી જે પ્રજાએ મને વોટ આપ્યું છે, હું એનો આભાર માનું છું। બીજેપીએ મારા ઉપર ભરોસો મને ટિકિટ આપી, હું વિકાસનું કામ કરીશ, મારી એ જ ઈચ્છા છે। કયા કયા વિકાસના કામો કરશો? પાણી છે, લાઇટ છે, ગટેરો છે, તળાવો છે, એ વિકાસના કામ હું કરીશ। જે સાથે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 1ના છે, આપ બિનહરીફ ચૂંટાયો છે અને જનતાએ આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આપનું શું કહેવું છે? જનતાએ વોર્ડ નંબર 1માં બિનહરીફ મને લાયા છે ને એમનો જે વિશ્વાસ છે, વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું। એમની જે અપેક્ષાઓ છે અમારી જોડતી, અપેક્ષા પર, એમના વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું। અને આજ દિન સુધી જે કામો નથી થયા, જે પેન્ડિંગ છે કામો, અને જે રોડ રસ્તા ગટર, જે પાયાની જરૂરિયાતો છે, બ્યુટિફિકેશન છે, તલાવો, બધા કામો અમે સાથે મળીને કરીશું।